તો યાત્રાધામને જોડતો ડાકોર ગોધરા રોડ અત્યંત જર્જરિત બન્યો છે ને જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ રોડ બન્યાને હજુ તો 6 મહિના જ થયા છે ને ત્યાં રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, તો રોડ બિસ્માર થઈ જવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો એમના માટે રસ્તા તરત જ તૈયાર થઈ જાય અને સામાન્ય જનતાના રોડ ઉપર જવું હોય ને તો એક પણ રસ્તો સારો નહીં। ડાકોરની ચારે બાજુ તમે જુઓ તો નરદમ ખાડા જ દેખાય છે। આટલો મોટો ભ્રષ્ટાચાર આ ગુજરાત સરકારમાં ચલાવી લેવાય નહીં। આ સાહેબ રોડ છે ને, આ રોડના કારણે મારે ઘટના બની છે। હું આવતેલો સીધો, મારા આગળ એક ગાડી ઓવરટેક કરીને નીકળી એટલે મેં બ્રેક મારી તો મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, એટલે સાઈડમાં કંટ્રોલ ના રહી, ગાડી સાઈડમાં જતી રહી, ગાડી ખેંચાઈને। આ ખરાબ રોડના કારણે અહીંથી આપણે જેટલા વખત નીકળીએ ને એટલે એમાં કઈ ના કઈ બનાવ થાય જ છે। બાઈકો બધાને એમ પ્રોબ્લેમ છે। ખેડા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની જે હાલત થઈ છે તે જોવા જેવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભલે એવું કહેતા હોય કે મીડિયામાં જે વાત આવે તે અધિકારીઓએ પોઝિટિવ લેવી અને કામ કરવા, પરંતુ અધિકારીઓ કેવા કામ કરે છે તે હું તમને બતાવવાના પ્રયત્નો કરીશ। આપ જોઈ શકો છો મારી પાછળના આ દ્રશ્યો, આ ઠાસરાથી ડાકોર તરફ જતો આ રસ્તો છે। આ રસ્તા ઉપર અત્યારે એટલા મોટા ખાડા પડ્યા છે કે અહીંયાથી જો કોઈને પસાર થવું હોય તો ખૂબ જ સાવધાનીથી પસાર કરવું પડે, તે પ્રકારની અહીંયા હાલત છે। જો આ રસ્તા ઉપર કેટલા મોટા ખાડા છે, એક નહીં પરંતુ આ રસ્તા ઉપર 7 થી 8 મોટા ખાડા ઠાસરા રેલવે સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે, જેના કારણે અહીંયાથી અવર જવર કરતા લોકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। જો કોઈ વ્યક્તિ આ ખાડામાં પછડાય તો ચોક્કસથી તે ફંગોળાઈ જાય અને તેના જાનમાલને પણ નુકસાન થાય તેવી શક્યતા છે। આપણે એના કેટલાક સ્થાનિક નાગરિકો છે તેમની સાથે વાત કરીશું। મિત્ર, શું નામ તમારું? ગોવિંદભાઈ, શું સ્થિતિ છે આ રોડની? કઈનો રસ્તો છે, શું કહેશો? આ ડાકોર થી ગોધરા રોડ છે, આ ઠાસરા રેલવે સ્ટેશન વિસ્તાર છે, એટલે અહીંયા મોટા ખાડા પડ્યા છે અને લગભગ બાઈકો વાળા તો બિચારા પડે જ છે। અને છેક આશાપુર થી મોડીને છેક અંબાવ સુધી લગભગ બહુ જ ખાડા છે। એમ ડાકોર જવું હોય તો બી સવારમાં લોકોને બહુ અગવડતા પડે છે અને સાધનો મોટા અંદર પછડાય છે ને લોકો પલળે છે, ગંદુ પાણી ઉછળે છે, લોકો બિચારા ખરાબ થાય છે। આ રોડ શું છે, બિલકુલ તૂટી ગયો છે અને અમારી માંગ એવી છે કે આ રસ્તો આરસીસી બની જાય તો દર વર્ષે આ બધી જફા નીકળી જાય। દર વર્ષે તૂટી જ જાય છે, ફરી નવો બને, હા દર વર્ષે નવો બનાવવો પડે છે, દર વર્ષે આવું થાય છે। મિત્ર, શું નામ છે તમારું? હસમુખભાઈ, શું કહેશો? વારંવાર મતલબ ચોમાસે આ પરિસ્થિતિ થઈ જ જાય છે। અમારી માંગ એવી છે કે અહીંયા આગળ આરસીસી જો આટલામાં થઈ જાય ને તો આ સમસ્યા કાયમની અમારે નિકાલાઈ જાય। પછી ઘણી વખત શું કરે કે રોડ રિપેર કરવા આવે તો પેલા ક્વોરી વેસ્ટ નાખે ને, એટલે શું થાય, જ્યાં સુધી ભીનું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જયારે કોરું પડે છે ત્યારે આગળ ઊભું નથી રહેવાતું, એટલો દળ ઉડે છે। શું કહેવા માંગતો સરકાર? બસ સરકારને જ ભાઈ આગળ અમને આરસીસી બનાવી આપે। એટલે કે રોડની સ્થિતિ એવી છે કે દર વર્ષે બનાવવામાં આવે છે અને દર વર્ષે આ રોડ તૂટી જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે હવે આ ડામર રોડના બદલે અહીંયા આરસીસી રોડ બનાવો તો થોડા ઘણા વર્ષો સુધી તો રાહત મળે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।